जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी। बोलो कृष्ण कन्हैया लाल की जय। ભક્તજનો આરતી ભગવાનને અર્પણ કરી પોતે શિરોધાર્ય કરી અને આરતી સ્વયં સભાઈ લઈ લેશો. આવો યજમાન શ્રી પોતપોતે પોતાનું જગ્યા સ્થાન ગ્રહણ કરી લેશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી બાલકૃષ્ણ લાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી ગંગા કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી ભવન સુત હનુમાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમા. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમા. આપત્તય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ. આइए माँ गंगा ना किनारे आप सर्व सद्भागी સ્વામિનારાયણ અહીંયા સુધી આવા પવિત્ર અમાવાસ્યના દિવસે સ્વામિનારાયણ આ ગંગાના કિનારા ઉપર બધાનો લાહો મળી રહ્યો છે. ત્યારે હરિકીર્તન કરી પરમાત્માને આપણા અંતરાત્મામાં પધરાવીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે
સાથ હરે જય હો હરે રામ હરે રામ હરે રામ હરે 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 રામ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે જય હો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલો હર 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 ગંગે જય 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 ગંગે હર હર ગંગે કૃષ્ણ રામ હરે 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 કૃષ્ણ રામ હર 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 ગંગે જય 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 ગંગે હર 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 ગંગે જય 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 ગંગે બોલો માત 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 ગંગે હર 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 ગંગે જય ગંગે બોલો હર 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 ગંગે જે પરિવાર આ પોથીના યજમાન પદનો સ્વીકાર કર્યો, મેં પત્રિકા વાંચી, પોથીના યજમાન તો છે પણ સાથે સાથે રસોઈના પણ, હા, 2 રસોઈના પણ યજમાનો આ પરિવાર છે. સત્કર્મ જીવનની અંદર કમાઈ હર કોઈ વ્યક્તિ શકે છે. કમાયેલા ધનનો સદુપયોગ કરવો એ બહુ મોટી વાત છે. અને એમાંય અમુક ઉંમર થાય પછી આવા સત્કર્મો કરવા એ ઘરમાં દીકરાઓ અને દીકરાઓની વહુઓ, હા બરોબર ને, એ સંસ્કારી જ્યારે હોય ત્યારે આ શક્ય બનતું હોય છે. અને એટલે હું કાયમ એવું કહું કે તમારા ગ્રહસ્થોની અંદર 5 પૈસા વધારે ઓછા એનાથી એ સુખ નથી, પણ તમારા દીકરા અને દીકરાની વહુઓ એ તમારા આંગણે સંસ્કારી આવ્યા ને એ જ મોટામાં મોટું તમારા સંસારીનું સુખ છે.
કાલે અમારે તુલસીભાઈ, ગોવિંદભાઈ, મધુસૂદનભાઈ, ભોળાભાઈ આદિ બધા હતા, ચંદુભાઈ. ને પછી મેં વાત કરી, મેં કીધું ધન્ય છે ના પુત્રોની. મને કે સ્વામીજી મેં કહ્યું કે આવી કથા કરવી છે, નથી લઈ જઈ શકતો એમને મારે ગાંધીનગરમાં જમણવાર કરવું છે. દીકરાઓએ કીધું પપ્પા આપ જેમ કયો તેમ, બસ સારામાં સારું કરો. આઈ ભગવાનની જ્યારે કૃપા હોય ને ત્યારે આવો પરિવાર મળે છે, આ લખજો. અને જીવનની અંદર સત્કર્મો જ્યારે થયા છે, કર્યા છે, શૂન્યમાંથી સર્જનો થયા, પણ એમાં નીતિમત્તા ધર્મને રાખીને કર્યા. અનેક એવા લોકોને વિદેશની ધરતી સુધી પહોંચાડવા માટે જેના પોતાના કમાયેલી સંપત્તિનો જે વ્યક્તિના માધ્યમથી ઉપયોગ થયો, ત્યારે એના ત્યાં આવા દીકરા દીકરીઓ આ પરિવારમાં હોય છે. એવો એ સારો યજમાન પરિવાર તથા રસોઈના સારા યજમાન સ્ત્રીઓ તથા ખાસ કરીને ધન્યવાદ જો કોઈને આપવું તો યજમાનોની સંગાથે, જેમ હમણાં અમારે રામસ્વામીએ વાત કરીને, આપ સર્વને એક પુષ્પની માળાની જેમ ગૂંથી, એક વ્યક્તિ આમ હોય, એક વ્યક્તિ આમ હોય. તો આ વખતે મેં જોયું ત્યારે ખબર પડી, અમારે રામસ્વામી કીધું ને એમ કે એક એક વ્યક્તિ એના ફોર્મ ભરવાના, એની ટિકિટો, કાંઈ ફેર અક્ષરોના પડવાનો જોઈએ, નહીં તો ટિકિટોમાં લોચા પાછા. આ બધી જ આ મહેનત કરનાર જો કોઈ હોય તો ગિરનાર સેવા સમિતિના સભ્યશ્રીઓ છે, એને તાલીઓના નાદથી આપણે વધાવીએ અને આવકારીએ. બધા એ સભ્યોને એક વખત આપણે યાદ કરીએ. બહુ જ ઉત્સાહી આશાબેન, આપ સર્વ જાણો જ છો એમને. એટલો ઉત્સાહ, એટલો ભાવ, કીર્તન ભક્તિ એની પ્રત્યે જીવને લગાવ. કારણ કે કલિયુગની અંદર કહેવામાં આવ્યું કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગમાં ઠાકોરજીને રાજી કરવા માટે કીર્તન ભક્તિ અતિ શ્રેષ્ઠ છે. અને એમાંય બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર લખ્યું કે કીર્તન અને નૃત્ય આ કળિયુગમાં ઠાકોરજીને આ બે વસ્તુ બહુ જ વાલી છે. આજે ગિરનાર સેવા સમિતિ આ કાર્ય કરી રહ્યા છે, એનું ફળ શું? એક બાજુના ખૂણામાં બેઠા બેઠા કોઈ કીર્તન કરે, ભક્તિ કરે, ભજન કરે, આરાધના કરે, સાધના કરે તો એ ભગવાનના દર્શન કરી શકે. પણ આવો સમુદાય ભેગો કરી અને જ્યારે આવી કથા વાર્તા અને કીર્તન કરે ને ત્યારે તો ભગવાનને પણ ત્યાં પ્રગટ કરાવી શકે છે. આજના સમયમાં આ કાર્યોમાં ભગવાનને પ્રગટ કરાવવાનું કાર્ય એ આ સેવા સમિતિ, ગિરનાર સેવા સમિતિ એના સભ્યો, કાંઈક એવા લોકો હશે કે જીવનમાં પહેલી વખત ઋષિકેશ સુધી આવતા હશે, કેટલા એ રાજી થતા હશે. જેના દીકરાને ઈચ્છા હોય કે મારે મારી માને લઈ જવી છે. મેં તો આજે હમણાં એક જોયા ને વડીલ દાદી માને, ત્યારે જોયું. હું કાલે પ્લેનમાં બેઠો હતો, મારી બાજુમાં રામસ્વામી હતા, બેઠા હતા. મને તો પછી ખબર પડી, આજે હમણાં જોયા એટલે મેં તુલસીબેને વાત પણ કરી કે એક વડીલ માજી, બહુ જ વડીલ માજી છે, અને એમને લઈને આવતા હતા. એટલે મને ખબર નહોતી કે આપણા કથામાં આવવાના હશે. સ્વામીને કીધું, મેં કીધું દેખો દીકરાના હૃદયમાં કેવો ભાવ હોય, મારી માને ગંગાના કિનારે લઈ જાઓ, મારી માને ગંગાના કિનારે લઈ જાઓ. આ દીકરાને કેવો ભાવ હોય. કાલે એ માડીને જે રીતે એ પકડી અને પ્લેનમાં એ બેસાડતા હતા, વ્હીલચેરમાંથી ઊભા કરીને, અને દ્રશ્યો જોતો ને ત્યારે હું રામસ્વામીને કહેતો હતો ત્યાં, કારણ કે હું બીજા જ નંબરની સીટ ઉપર હું બેઠો હતો. અને હું એમને એ જ વખતે આજે હમણાં જોયા ત્યારે મેં હમણાં તુલસીબેને કીધું, મેં દાતો મારી સાથે કાલે હતા. એવી જ રીતે હર વ્યક્તિના મનમાં હોય, મારી માને મારા પિતાને મારે ગંગાના કિનારે લઈ જવા છે, એકવાર યાત્રા કરાવી છે, પણ એને સંજોગોની સ્થિતિઓ ઘણીવાર નથી બનતી હોતી. અને એ જે દીકરાઓની ઈચ્છાઓ મા બાપની અધૂરી રહેતી હોય ને, એને તમે લોકો પૂરી કરી રહ્યા છો. તમે આ ભગવાન સ્વયં પોતે આની નોંધ કરતા હોય છે, આની નોંધ કરતા હોય છે. બહુ મોટી વાત છે. આજે કથા, ભાગવત કથા,
અને એમ કહેવાય જગતની અંદર ઈચ્છા હર વ્યક્તિ કરે છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે. અરે આધ્યાત્મિક દુનિયાની અંદર પણ વ્યક્તિ ઈચ્છાઓ કરતો જ હોય છે. ઈચ્છાને કરતા ઈચ્છાથી બધું મળી નથી જતું. ઈચ્છાઓ કરીએ પણ ઈચ્છા કર્યા પછી જેની ઈચ્છા છે એને મેળવવા માટે યત્ન કરવો જોઈએ. એટલે એમાં 50% થઈ જાય. પ્રયત્નો કરવા વાળા 50% થઈ જાય. ઈચ્છા કરે ત્યાર પછી 50% એવા હોય જે યત્નો કરે, પ્રયત્નો કરે. પણ છેલ્લે ઈચ્છા, યત્ન આ બધું જ કર્યા પછી એ કાર્ય સફળ ત્યારે થાય માં ગંગાના કિનારા સુધી ઋષિકેશની ધરતીમાં કામલીવાલા વાનપ્રસ્થ આશ્રમમાં ત્યારે જ હું ને તમે પહોંચી શકીએ કે મારો ઠાકોરજી અનુગ્રહ કરે. ઈચ્છા કરીએ, યત્નો કરીએ, પણ મારા ઠાકોરજીનો અનુગ્રહ જ્યાં સુધી ન થાય, પરમાત્માનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી આપણે અહીંયા પહોંચી નથી શકતા. આજે ઠાકોરજીનો અનુગ્રહ થયો છે ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. એટલે કહું છું કે જ્યારે અહીંયા આવ્યા ત્યારે પ્રત્યેકના જીવનમાં કેટલી પ્રસન્નતા હશે, કેટલો આનંદ હશે. અને સાચો સત્સંગી, સાચો વૈષ્ણવ, સાચો ભક્ત કોણ? એ કોણ કે પોતાને મળેલી જે પ્રસન્નતા એ બીજાને જે વહેંચે એ વૈષ્ણવ, વહેંચે સત્સંગી, વહેંચે ભક્ત. અને એટલા માટે તો સ્વયં આપણે પોતે ભલે પેંડા ખરીદ્યા હોય, દુકાનમાંથી ખરીદીએ ત્યારે કહીએ કે ભાઈ કિલો પેંડા આપજે, પણ ઠાકોરજીના સાનિધ્યમાં લઈ જઈએ અને પૂજારીને કહીએ કે ધરી દો ને, અને ધરી દીધા પછી એ કિલો પેંડા તમારે ઘરે લઈ જાઓ. એ પેંડાને લઈ અને જે કોઈ મળે એને વેચવાનું ચાલુ કરો છો ને, અને વેચતા એમ કહો છો કે લ્યો ભાઈ પેંડો, અને એમ કહો તો એમ કે ભાઈ રવા દે તારો પેંડો તારી પાસે, પણ તમે એમ કહો છો કે લો ભાઈ પ્રસાદ, લો ભાઈ પ્રસાદ. પોતે જ ખરીદ્યા છે, પોતે રૂપિયા આપ્યા છે, અને જ્યારે કંદોઈની દુકાને ગયા ત્યારે એને તમે પેંડા લઈને લીધા અને પૂજારીએ ભગવાનને ધરી દીધા અને તમે એને લઈને નીકળ્યા ને, લોકોને વહેંચવા લાગ્યા કે ભાઈ લો આ પ્રસાદ, લ્યો આ પ્રસાદ. એટલે વહેંચે છે, જે પ્રસાદ બનાવીને વહેંચવાનું કાર્ય કરે એ જ વૈષ્ણવ છે, એ જ સત્સંગી છે, એ જ ભગવાનનો ખરો ભક્ત છે. હું એકવાર ગંગાના કિનારે આવ્યો, મને આનંદ આવ્યો. મારો એ આનંદ મારે બીજાને વહેંચવો છે. ભલે 4 મહિના અગાઉથી મહેનત કરવી પડે તો એ મારે કરવી છે, પણ મારે બીજાને આ આનંદ વહેંચવો છે. આ આપણી વૈષ્ણવી, આ આપણી સત્સંગની, આપણી ભક્તની આ રીતિ છે કે વહેંચે છે. પ્રત્યેકના જીવનમાં જે પ્રસન્નતા વહેંચવી એ જ, અને આવી પ્રસન્નતા આપણને જે મળી એ પ્રસન્નતા આપણે બીજાને જે વહેંચીએ એ પ્રસન્નતા પ્રગટ થવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, આવા વિચારો પ્રગટ થવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો એ ભાગવત કથા છે. તો એ ભાગવત કથા છે. આવી કથાઓના માધ્યમે કરી આપણને આવા બહોળા વિચારો આવે છે. આ કથાઓના માધ્યમથી આવે છે, બાકી નથી આવતા. કારણ મહત્વની વસ્તુ સમજણ છે. સારા સંજોગ તો બધાને ભગવાન આપે છે, પણ બધાય એ સંજોગનો સદુપયોગ કરી શકે છે? જેની સમજણ સારી છે ને એ જ એ સંજોગનો ઉપયોગ કરી શકે છે. આજે ચંદુભાઈ કહેતા હતા 4 વર્ષે વારો આવ્યો, 4 વર્ષે યજમાન બનવાનો વારો આવ્યો. વિચાર કરો કેટલી લાઈન આપણી હશે. સંજોગ, સંજોગ ઠાકોરજી બધાઈને આપે છે. અને એટલા માટે પ્રભુની પાસે જ્યારે જઈને ઉભા રહ્યો, કદાચ કોઈ મહાપુરુષો રાજી થાય ત્યારે કૃપા નહીં, સારી સંજોગની કૃપા કરજો એવું ન કહેતા.
પણ એવું કહેજો કે હે પ્રભુ સારી સમજણ આપજે. આ દુનિયાની અંદર મેન વસ્તુ સમજણ છે. જેની સમજણ ઊંચી છે, જેની સમજણ સાચી છે, જેની સમજણ સારી છે, એ જ કંઈક કરી શકે છે. સંજોગો જ વાળા સંજોગ વાળા કરી શકે એ ભૂલી જજો, સમજણ વાળા જ કરી શકે છે. સારી સમજણની જરૂરત છે. પ્રસંગ બતાવો. રામજી મંદિર, રામ મંદિરનો ફાળો ચાલતો હતો અયોધ્યાની ધરતી ઉપર. જે રામ મંદિર નિર્માણ થયું અને એની અંદર અમારા વટવા વિધાનસભામાં સંત તરીકે મુખ્ય ઠાકોરજીની દયાથી હું હતો કે કોઈ પણ ચેક આપે, કોઈ પણ કાંઈ આપે તો એ જે સમિતિને આપવાનું એ અમારા હાથેથી સ્વીકારીને અમારે આપવાનું. અનેક દિવસ અમે ઓફિસમાં, સમિતિની ઓફિસની અંદર બેઠા હતા. એક બાઈ ઓફિસના પગથિયે આવીને ઊભી રહી. સમજણ શું છે બતાવું, સંજોગ નહીં, સમજણ. બાકી જીવનમાં પદાર્થો તો ભગવાને ગમે એટલા આપ્યા હોય તો છતાંય માણસ દુખી હોય છે. કારણ કે એનું મન નાનું હોય છે. મન મોટું હોવું એ જરૂરી છે. અને એ સમજણ નહીં, આ સમજણ જે પરમાત્મા આપે એનાથી એ થાય છે. અને એ બતાવું કે એક બાઈ ફાટેલ તૂટેલ કપડા પહેરેલા, લગર વગર એનું શરીર, એક ભાઈ દોડતા ત્યાં ગયા. શું હતું બેન? અને બેને પોતાના સાડલાના છેડે બાંધેલા થોડા 10ની 5ની આવી નોટું કાઢી, હાવ જૂની જૂની, થોડી પરચુરણ ને બધું. અને પછી કીધું કે રામજી મંદિર નિર્માણ થાય ને, રામ મંદિર નિર્માણ અયોધ્યામાં થાય ને, એમાં હું કંઈક આપવા આવીશું. એટલે અંદર બેઠા હતા, એને જોઈને ખબર પડી ગઈ કે આ કોણ હશે. એટલે મેં અંદરથી એ સ્વયંસેવકને કહ્યું કે પૂછો તો, એનો પરિચય પૂછો તો, તમને આશ્ચર્ય થશે. એ બાઈએ શું કીધું ખબર છે? 4 રસ્તા ઉપર ઊભી ઊભી હું ભીખ માંગુ છું. અને આજે એમ થયું કે મારા ભીખ માંગેલા અઠવાડિયાના રૂપિયા છે ને, એ મારે મારા રામનું મંદિર થાય ને એમાં મારે આપી દેવા છે. સાહેબ, આ સમજણની વસ્તુ છે. બાકી સંજોગો તો ભગવાને કેટલા કેટલાને આપ્યા હોય છે, ક્યાં આપી શકાય છે? ભગવાને ગમે એટલા પદાર્થો અને સંપત્તિઓ આપી હોય છતાં માણસ દુખી હોય છે. અને એટલા માટે હું એમ કહું છું કે રાજા પણ ક્યારેક ભિખારી હોઈ શકે છે, અને એની સામે ભિખારી પણ રાજા હોઈ શકે છે. એ કોઈ સંપત્તિથી રાજા નથી બનાતું, સત્તાઓથી રાજા નથી બનાવતું, એ દિલની દાતારીઓથી રાજા બનાય છે. એ પોતાનો જે આપવાનો જે સ્વભાવ છે એનાથી મહાન બનાય છે. એક ભીખ માંગવા વાળી બાઈએ 8 દાડાથી પૈસા ભેગા કર્યા, એને કેવી રીતે દિવસો પસાર કર્યા છે. એક ટાઈમ નહીં મળે તો નથી ખાવું, પણ 8 દાડાના પૈસા ભેગા કરી, ભીખ માંગી માંગીને ભેગા કરી કરી અને મારે આ મારા રામનું મંદિર બને છે ને એમાં મારે દેવું છે. અને એટલા માટે સંજોગ ભગવાનની પાસે માંગજો, સંજોગ નહીં. હે પ્રભુ, તું મને આપને સારી સમજણ આપજે. અને જેની સમજણ સારી, સમજણ ઉત્તમ, એ જ વિપરીત સમયમાં પણ ટકી શકે છે. ગમે એવા દુઃખદાયક અને વિપરીત એવા સમય આવ્યા હોય, એમાં જેની સમજણ ઊંચી હોય એ જ ટકી શકે છે. બાકી સમજણ ઊંચી ન હોય ને તો નથી ટકી શકાતું. દેવોને પણ દુર્લભ એવું આ શરીર અને આ માનવ દેહ છે ને, એને ઘડીના 6ઠા ભાગમાં માણસ ટૂંકાવી દેતો હોય છે, ખોટા સંકલ્પો કરીને. માટે સમજણ બહુ મહત્વની, અને એવી સમજણ સારી મળવાનું શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો આ કથા મંડપ છે. આ કથા મંડપ છે. અને એટલા માટે હું કાયમ એવું કહું કે આ છે ને એ હરિની હોસ્પિટલ છે. આ હરિની હોસ્પિટલ છે. ઓલી હોસ્પિટલ એ કોઈ વ્યક્તિની હોસ્પિટલ છે.
આ હરિની હોસ્પિટલ છે. બેને જુઓ, સમન્વય જુઓ તમે. એ હોસ્પિટલમાં જ્યારે જાઓ ને ત્યારે દાખલ થવું પડે, આમાં નોંધાવવું પડે કે અમારે એટલાને આવવાનું છે. માટે હરિની હોસ્પિટલ છે. ત્યાં જ્યારે જાઓ ત્યારે તમારે સર્જરી કરાવવી પડે. અને આ દેહના જે રોગ માત્રનું કારણ છે ને 3 વસ્તુ છે: વાક, પિત્ત અને કફ. આ શરીર માત્ર એના રોગના કારણ માત્ર 3 જ છે. એના મૂળ 3 છે. કાં તમને કોઈ પણ રોગ થાય એના મૂળમાં કાં વાક હોય, વાયુ હોય, કાં પિત્ત હોય, કાં કફ હોય. અને એમાંથી થયેલા રોગ એની સર્જરી કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે. પણ એ ડોક્ટર જ્યારે તમારી સર્જરી કરે ને ત્યારે તમને બેભાન કરે. ત્યાં શસ્ત્રક્રિયા થાય, અહીંયા શાસ્ત્રક્રિયા થાય. ત્યાં બેભાન થકા તમારી સર્જરી થાય, અહીંયા સભાનતા થકા તમારી સર્જરી થઈ જાય. ત્યાં બેભાન થઈને સર્જરી થાય, અહીં સભાનતા. તમે ભાનમાં હોય, નાચતા હોય, કૂદતા હોય, આનંદ કરતા હોય અને તમારી સર્જરી થઈ જાય. કેની સર્જરી થાય? જેમ ત્યાં વાક, પિત્ત અને કફમાંથી, વાક, પિત્ત અને કફમાંથી જેમ આ દેહના રોગ ઉત્પન્ન થાય છે, એમ આ જીવને મોટા મોટો રોગ એ મહારોગ છે. પણ એ મહારોગના પણ મૂળ 3 છે: કામ, ક્રોધ અને લોભ છે. ત્રિવિધતા, ત્રિવિધ રોગ, કામ, ક્રોધ અને લોભ. અને એની સર્જરી, કામ, ક્રોધ અને લોભ, એની સર્જરી જો ક્યાંય થતી હોય તો એ કથાઓના માધ્યમે કરીને થાય છે. માટે આ હરિની હોસ્પિટલ છે. આ હરિની હોસ્પિટલ છે. અને એટલે સારી સમજ. આજે જગતની અંદર સુખ વધ્યું છે, સાધનો વધ્યા છે, પણ જો કમી કોઈ માત્રની હોય તો માણસની સાચી સમજણ, સારી સમજણની કમી છે. અને એટલા માટે બધું જ હોવા છતાંય માણસ દુખી છે. બાકી સમજ જેથી સારી આવી જાય, સમજ તો થઈ જાય, ક્યાં વરવું, ક્યાં બેસી જવું, ક્યાં રોકાઈ જવું, આ સમજણની વાત છે ને. બેડો પાર થઈ જાય. અને આ શીખવાડે છે આપણને, આ કથાઓ શીખવાડે છે. આ કથાઓના માધ્યમથી મળે છે. ભાગવત કથાથી. કથા તમારા ચિત્તને શુદ્ધ કરે છે. અને ભાગવત કથા એ તમારા હૃદય સુધી પહોંચે છે. આ ભાગવત કથા એ તમારા હૃદય સુધી પહોંચે છે. અને કથાનો એટલા માટે બીજો અર્થ શું? કથા, ક એટલે કમ. કથાનો અર્થ શું? કમ એટલે કથા. કમ કહેતા કથા, સુખમ સ્થાપિયામી ઇતિ કથા. તમારા હૃદયની અંદર સુખને સ્થાપી દે ને એનું નામ સાહેબ કથા છે. ત્રિવિધ તાપને શાંત કરી દે એનું નામ આ કથા છે. અશાંતિની અંદર પણ શાંતિનો અહેસાસ કરાવી દે એનું નામ આ કથા છે. અને કથામાં આવીએ ને ત્યારે કથામાં એવું માનવું, જેમ મંદિરમાં મૂર્તિની સામે ઊભા રહીએ. અને આ કથા એ શું? મૂર્તિની સામે જ્યારે ઊભા રહીએ ત્યારે તો આજ સુધી એવું જ બન્યું છે જગતમાં, ગોવિંદભાઈ, કે બધા બોલ બોલ કરે છે ને એકલો હાંભર કરે છે. અમારો ઠાકોરજી, હું, તમે બધા દેવના સાનિધ્યમાં જઈએ ને બોલ બોલ કરીએ છીએ. હે પ્રભુ, મારે આ તકલીફ છે. કોઈ પૂનમ ભરવા જાય તો કહેતા આવે, કોઈ એકાદશીએ કહેતા આવે. નિષ્કામપણાના ભક્તો કેટલા! એટલે બોલ બોલ બધા કરે છે. અને બોલ બોલ કરવા વાળાને સાંભળવાનું કામ કોઈ કરતું હોય તો એકલો મારો ઠાકોરજી કરે છે. પણ ક્યારેક છે ને આપણે એવું માનવું કે આ કથા છે ને, કારણ કે આ ભાગવત એકાદશ સ્કંદમાં એવું કીધું કે ભગવાનને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રભુ, આપ જ્યારે આ દ્વારિકાની ધરતી
પીપળાની નીચે જ્યારે પ્રભુ ત્યાં આજે સોમનાથ અને એથી આગળ વેરાવર અને પ્રભુએ જ્યાં અંતિમ શ્વાસો લીધા પીપળાના વૃક્ષની નીચે પ્રભુ જ્યારે સૂતા છે, દારૂકાદી ઊભા છે ને ત્યારે પ્રભુને પૂછ્યું કે પ્રભુ હવે આપ કેમાં રહેશો? અને ત્યારે ઠાકોરજીએ કીધું હતું કે આજ પછી મારું વાંગમય સ્વરૂપ કોઈ હોય ને તો એ ભાગવતજી છે, ભાગવતજી છે. તો એ ભાગવતજી જે છે એ ભગવાનનું સ્વરૂપ છે. અને એટલા માટે કહું છું કે આજ સુધી આપણે બોલ બોલ કર્યા છીએ અને એને સાંભળ્યું છે. આજે વક્તા તો એક નિમિત્ત માત્ર છે, પણ એ ભાગવતના માધ્યમથી ભગવાન બોલે છે અને આપણે આજે હવે સાંભળવાનું છે. વક્તા તો નિમિત્ત માત્ર છે, બાકી એ ભાગવત એ ભગવાન બોલે છે. ભગવાન કંઈક કહેવા આવ્યા છે. અત્યાર સુધી તો આપણે કહેતા હતા નહીં, સાંભળતો તો. હવે આમાંથી એ કહે અને આપણે સાંભળવું છે. અને એટલે સારા એ જીવનના ઉકેલો, મૂંઝવણોના જવાબો આ કથાની અંદરથી મળે છે. એવી આ કથા છે. અને એક કથા એટલે એના સૌથી પહેલા કહ્યું છે મંગલાચરણ. મંગલાચરણ કર્યું છે. અને એ મંગલાચરણ એ પણ મહાત્મ્ય શું કરે છે? જ્યાં સુધી આ જીવને કોઈ પણ વસ્તુનો મહિમા સમજાતો નથી ત્યાં સુધી વિનિમય, વિનિયોગ એનામાં આવતો નથી. માટે ભાગવતજીના પ્રારંભમાં સૌથી પહેલા મહાત્મ્ય કહ્યું છે. આપણે ફ્લાઇટમાં જતા હોય, અમુક વર્ષો પાછા વયા જવાનું, લાલ બહાદુર શાસ્ત્રી જેવા કોઈ વડાપ્રધાન હોય, ટ્રેનમાં આવતા હોય, આપણી બાજુમાં આવીને બેસી ગયા હોય, આપણે કોઈ દી જોયા ન હોય કે અમારા દેશના વડાપ્રધાન છે. આવા પણ દેશમાં થયા છે ને. અને એવા સમયે આપણે બેઠા હોય બાજુમાં તો ઘણી વાર તો એમ કે આગા બેહો ને થોડાક આમ હંકડાઈસ પડે છે, આવું કહી દઈએ. પણ નીચે ઉતરીએ ત્યારે એને લેવા વાળો જે કાફલો આવ્યો હોય ને એને જોઈએ ત્યારે આપણે પૂછીએ કે ભાઈ કોણ? ત્યારે કે ઓળખતા નથી, આ તમારા દેશના વડાપ્રધાન છે. ત્યારે આપણને એમ થાય કે ઓહો, દેશના વડાપ્રધાન. મોબાઈલ કાઢીએ અને કઈ એક સેલ્ફી, એક ફોટો લઈ લઈએ. શા માટે? અને પછી ગામડે આવીને વ્યક્તિને જોયું વડાપ્રધાનનું બે હારે ફરી આવ્યા, હારે બેઠા હતા, બાજુમાં સીટ ઉપર હતા. ભલા અમને ખબર છે ગોદા મારતો તો, તું કોણિયું મારતો તો. એ તો ખબર પડી પછી ફોટા પાડ્યા. મારો કહેવાનો મતલબ સમજણ પડી તમને? મહિમા નહોતો ત્યાં સુધી કોણિયું મારતા હતા, પણ ખબર પડી તો ફોટા પાડ્યા અને દુનિયાને બતાવવા માંડ્યા કે હું આમની પાસે બેઠો હતો. એમાં ભાગવતજી એ ભગવાન, એનો મહિમા, એનું મહાત્મ્ય જ્યાં સુધી મહાત્મ્યને મળે, મહાત્મ્યને સમજાય ત્યાં સુધી અંદરથી જે એનો યોગ થવો જોઈએ, યોગનો સુખ મળવું જોઈએ, એ મળતું નથી. માટે સૌથી પહેલા મહાત્મ્ય કહ્યું છે. દેખો, એક મહાત્મા નિત્ય આવો ઘાટ હશે, ઘાટ ઉપર સ્નાન કરવા આવે અને કાયમ એક ધોબી એ ગામમાં, અને કાયમ આ ધોબીનો એવો ક્રમ કે આવીને કપડા ધોવે. મહાત્માજીને એક દાડો દયા આવી. મહાત્મ્ય શું છે બતાવું. અને એમને દયા આવી, અને દયા આવતાની સાથે મહાત્માજીએ પોતાની પાસે પારસમણી હતી, પારસમણી આપી. અને પારસમણી આપીને મહાત્માએ વિચાર કર્યો, લે આ રાખ, આને કપડા ધોવાનું માથેથી વયું જશે. આવો વિચાર કરીને મહાત્માજી વયા ગયા અને મહાત્માજી ચાતુર્માસ કરવા ગયા. ચાતુર્માસ પૂર્ણ થયો. 8-9 મહિના પછી મહાત્માજી ફરતા પાછા ત્યાં આવ્યા.
વિચાર કર્યો, ઓહો હવે તો ઓલા ધોબીને જોઈશે સુખી સુખી થઈ ગયો હશે, ઘણું બધું સુખ છે, સમૃદ્ધિ, શાંતિ છે, આવો વિચાર કરે. અને મહાત્માજી જ્યાં કિનારા ઉપર સ્નાન કરવા ગયા તો મહાત્માજી એનું એ જ જોયું, એનો એ જ ઘાટ, એનો એ જ ધોબી અને એ જ કપડા. સાંભળજો, મહાત્માજીએ પૂછ્યું, એલા ગાંડા, મેં તને કંઈ આપ્યું નહોતું? બાપજી આપ્યું હતું ને. તો અરે બાપજી તમે ચમકતો પથ્થર આપ્યો, બહુ મજા આવી. શું મજા આવી? અરે બાપજી એ શરીર આખે ઘસી ઘસી નાતો તો શરીર એટલું ચોખ્ખું થઈ જતું હતું, મજા આવી ગઈ. પથ્થર આમ શરીરે ઘસી. એટલે આ ગાંડા એ શરીરે ઘસવા માટે પથ્થરો નહોતો આપ્યો, એ નાવા માટે નહોતો આપ્યો. તો ઈ પથ્થરમાં તો એટલી શક્તિ છે કે લોઢાને જો તે અડાડ્યું હોય ને તો લોઢું સોનાનું થઈ જાય, તું સુખી સુખી થઈ જાત, સોનાનો ઢગલો થઈ જાત તારા ઘરે. એ બાપજી તમારે મને તો ઈ કહેવું જોઈએ ને પહેલા. મારે તેમ ક્યાંય કપડા ધોતો તો ને આપ્યો તો એ નાવા માટે આપ્યો હોય છે પથ્થરો. જૂના જમાનામાં બેન ઓલા નરિયા લેતા હતા ને, દેશી નરિયા આવતા. હવે બધું આ નીકળ્યું છે, ચાઇના વાળાએ કાઢ્યું. ઘર સુધી બધી ચાઇના વાળા બધે પહોંચી ગયા બધી જગ્યાએ. બાકી એ આપણી જૂની પદ્ધતિઓ કેટલી અદ્ભુત હતી. હે, મિટ્ટીના બનેલા એ નળિયા હોય, તમારા શરીરની અંદર એક ટાઈમે વાગ્યું હોય અને એ કદાચ ઓલું થયું હોય ને તો તે મિટ્ટી અડે ને તો એ વાગેલું પણ ઓલું થઈ જાય. આ વસ્તુ હતી. ઠીક, એટલે મહાત્મ્ય નહોતું તો લોખંડને સોનું બનાવવાની જગ્યાએ શરીરે ઘહી ઘહી નાતો તો. માટે મહિમા અને મહાત્મ્ય, અને એ મહાત્મ્યને બતાવવા માટે આજે સૌથી પહેલા ઠાકોરજીને વર્ણન કર્યા છે, વંદન કર્યા છે. અને એ વંદન કરતા મહાત્મ્ય બતાવે ભગવાન કોણ છે. અને મહાત્મ્યની શરૂઆત થાય સચિદાનંદ રૂપા વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રાય નાસાય શ્રી કૃષ્ણ યવયામ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમઃ નમન, ભગવાનને હું નમન કરું છું. શ્રી કૃષ્ણ પરમાત્માને નમન કરું છું. નમનનો અર્થ શું થાય? આજે બધા કંઈક અલગ પ્રકારે જુદું સમજીએ. નમનનો અર્થ શું થાય? નમન, ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરો તમે. એટલે આજે મન છે એ મન પરમાત્માને અર્પણ કરવાનું છે. અને પરમાત્માને એ મન અર્પણ કરો એટલે પછી એ મન તમારું રહ્યું ખરું? તમે કોઈને કાંઈ અર્પણ કરી દીધું પછી એ તમારું કહેવાય ખરું? તમે કોઈ મંદિરમાં ગયા, નક્કી કર્યું કે મારે આ સોનાનો દાગીનો ઠાકોરજીને અર્પણ કરવો છે, એ ઠાકોરજીને સુવર્ણનો દાગીનો તમે અર્પણ કરી દીધો, પછી એ તમારો કહેવાય? એવી જ રીતે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હે પ્રભુ, હું તને નમન કરું છું. નમન, નમનનો અર્થ જ એ થાય કે મન, આ મન એ ભગવાનને અર્પણ કરી દીધું. અને ભગવાનને મન અર્પણ કર્યું પછી એ મન આપણું ન રહ્યું. હે ભગવાન, હે પ્રભુ, હે ઠાકોરજી, હવે હું મન વગેરેનો બની ગયો છું. નમન, હવે હું મન વગેરેનો બની ગયો છું. બાકી આખી તમારી બોડી અને આખા વિચારો, તમારું જીવન
એની અંદર તમને આઘા પાછા કરનાર જો કોઈ હોય તો માત્ર ને માત્ર એ તમારું મન છે. ઈચ્છા કોઈ વ્યક્તિઓને એવી થઈ જાય કે આજ તો હાલો હોટલમાં જવું છે, તો શું ઘરે રોટલો અને ડાયર હોય તો એ પેટ ન પુરાય, ભૂખ ન ભાંગી જાય? પણ એ હોટલમાં લઈ જવાય એ ભૂખ નથી લઈ જતી, આપણી ઈચ્છાઓ લઈ જાય છે. અને ઈચ્છાઓને કરનાર કોણ છે? એ મન. એટલે ભગવાનના સાનિધ્યમાં જ્યારે જઈએ છીએ ત્યારે આ મનને પ્રભુને અર્પણ કરી દેવાનું છે. એ જ તમારી જીવનની સાચી શરણાગતિ છે. શરણાગતિનો સાચો અર્થ શું થાય? અને એટલા માટે શરણ મંત્ર છે, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. આ શા માટે છે? હે પ્રભુ, મારી ગતિ તારા ચરણોમાં થા. હે પ્રભુ, હું તારા શરણે આવ્યો છું. આજ પછી હવે આ મન મારા વિચારોથી નહીં ચાલે, તારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, તારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે. અને આ રીતે જે સાચા અર્થમાં ભગવાનનો બને એ સાચો એનો શરણાગત છે. કારણ કે બાકી તો ઉર્ધ્વગતિ અને અધોગતિ એને કરાવનાર આ મન છે. અને એ મન દ્વારા જ ઉર્ધ્વગતિ થાય છે અને મન દ્વારા જ અધોગતિ થાય છે. નહીં પીવાનું પીવાના વિચારો કરાવનાર મન છે, અને ગંગા જલ ગંગાના કિનારા સુધી લઈ જનારું પણ એ મન છે. અને એટલા માટે એમ કહે છે કે મન ભગવાનના સાનિધ્યમાં તમે જ્યારે જશો, તમે કેવા સારા કપડાં પહેર્યા છે, તમારું તન કેટલું સુંદર છે એ ઠાકોરજી નહીં પૂછે, પણ ભગવાનના સાનિધ્યમાં જશો ત્યારે તમારું મન કેટલું પવિત્ર છે એને મારો ઠાકોરજી પૂછશે. અને એટલા માટે કવિ કહે, મેલી ચાદર ઓટ કે आज आ मन हे प्रभु जब ते मुझे जग में भेजा था, ते मने जगतनी अंदर जेती मोकल्यो त्यारे ते मने केवुं नानुं एवुं बाळक मारुं तारुं बीजुं त्रीजुं कांई हतुं? ए नाना एवा बाळक मां गोदमां लेती थी त्यारे बाळके एम कीधुं के नहीं मां आज मारे स्तनपान नथी करवुं, मां आज मने होटलमां लई जा. ए बाळके क्यारे कीधुं? એ બાળકે એમ કીધું કે મને આવા ગાદલામાં સુવાડ. એની માટે તો આખી દુનિયાના ગાદલા માનો ખોરો છે. અને આ દુનિયાની અંદર માના ખોરા સમય આવે હું કહીશ કે માની જે ગોદ એના જેવી આ દુનિયામાં ક્યાંય બીજે ટાઢક નથી. અને એટલા માટે કહું છું કે એ બાળક, હે પ્રભુ તે મને આ જગતની અંદર જેથી મોકલ્યો છે તેથી તે તો મને એકદમ मुझको जग में भेजा, निर्मल देकर काया, तुमने मुझको जग में भेजा, निर्मल देकर काया. तुमने मुझको जग में भेजा, निर्मल देकर काया. आकर के संसार में मैंने इसको दाग लगाया, जन्म जन्म की मैली चादर, जन्म जन्म की
मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे में आऊं। मेली चादर ओढ़ के कैसे मेली चादर ओढ़ के कैसे। हे पावन परमेश्वर मेरे, हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं। मेली चादर ओढ़ के कैसे मेली चादर ओढ़ के कैसे। मन ही मन શરમાવું, કારણ કે મારું મન એટલું મેલું થઈ ચૂક્યું છે. માટે ઠાકોરજીના સાનિધ્યમાં જ્યારે જાઓ ત્યારે ઠાકોરજી એવું નહીં તમને પૂછે કે તારું તન કેટલું સુંદર છે, ઠાકોરજી એ પૂછશે તારું મન કેટલું સુંદર છે. તારું તન એ તનને નહીં, પ્રભુ તનને નથી જોતા, પરમાત્મા મનને જોવે છે. અને એટલા માટે મન એ પ્રભુને અર્પણ કરવું એનું નામ જ શરણાગતિ છે. એ મન એ પરમાત્માને અર્પણ કરી દઈએ એટલે જ નમન. હું હવે મન વગરનો બની ગયો, ન મન. હવે મારું મન મારું કયું નહીં કરે. હે પ્રભુ, તું જે કહીને ગયો છો એ જ પ્રમાણે થશે. હે પ્રભુ, કારણ હવે મને તારી સાક્ષાત્કાર અને તારું પ્રગટપણું મને સમજાઈ ચૂક્યું છે. હું મારી રીતે જો જીવીશ તો હું પાપ અને પુણ્યને ભેગા કરીશ, પણ એ પ્રભુ તારા ભરોસે જો હું જીવીશ તો તારાથી ઉઠીને હું જીવીશ, આ દુનિયાથી ઉઠીને હું જીવીશ. પાપ અને પુણ્યની ઉપર હું ઉઠી જઈશ. અને એટલા માટે હે પ્રભુ શ્રી કૃષ્ણ તમ ગતિર મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અંતે આપણે એના શરણે જ જવું પડે છે. ભગવાન અને એના શરણે જ્યારે જઈએ છીએ, યોગક્ષેમ વહાવ્યહમ, યોગ અને ક્ષેમ એનું વહન કરનાર જો કોઈ હોય તો દુનિયાની અંદર એ પરમ કૃપાળુ એકલા પરમાત્મા છે. આ તો આપણે કહીએ છીએ હું કરું, હું કરું, હું કરું. બાકી એ ઠાકોરજી છે. બાકી કોરોનામાં જોઈ લીધું ને, હું કરું, શું કરું. ભગવાને એટલું બધું આપ્યું હોય, આમ કોરો ચેક લઈને જાય ભાઈ લખી લે, પણ ઓક્સિજનનો બાટલો તેથી ખબર પડી કે ઓક્સિજનની શું કિંમત હોય. આ વૃક્ષો વેલીઓ એની શું કિંમત છે, આ કુદરતની પ્રકૃતિઓ છે, એના દ્વારા એ ઓક્સિજનો મળે છે. એ તેથી ખબર પડી. અને એટલા માટે કહું છું કે પરમાત્માના શરણે અને યોગ અને ક્ષેમ એનું વહન કરવા વાળા એ પરમ કૃપાળુ ઠાકોરજી છે. અને ઠાકોરજી કરે જ છે. એના શરણે જઈએ, એના શરણાગત જે દિવસે બનીએ છીએ તે દિવસે એ પરમાત્મા એનું ધ્યાન રાખે જ છે. અને એટલા માટે અહીંયા કહ્યું શ્રી કૃષ્ણ યવયમ નમઃ. હે પ્રભુ, હું તને નમન કરું છું, વંદન કરું છું. પ્રભુને વંદન કર્યા, એની શરણાગતિ કરી. પણ શરણાગતિ કેવી રીતે થાય? ત્રણ વસ્તુ ભેગી થાય ને ત્યારે શરણાગતિ થાય. ધ્યાન આપજો. ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે પરમાત્માના શરણે જવાય. એક આંખ, બીજી બુદ્ધિ અને ત્રીજું હૃદય. આખી કથા હું કયા તરફ લઈ જઈ અને શું કહેવા જાઉં છું, આધ્યાત્મિકતા યુક્ત એને સમજજો. ગહન લાગશે પણ આનંદ આવશે જો સમજાશે તો. આખો એક જ શ્લોક, પણ એ શ્લોક કેમ આવો લખ્યો, શા માટે લખ્યો, એને ધ્યાન આપજો તમે. અને એટલા માટે કહ્યું કે ભગવાનને વંદન કરું. વંદન એ શરણાગતિ પહેલા મંત્રથી જ શરણાગતિ બતાવી છે. અને વંદન કરતા પહેલા સૌથી પહેલા શું કીધું? આંખ. શરણાગતિમાં પહેલા સૌથી પહેલા આંખ. એટલે આંખ શું જોવે? આંખ શું જોવે? રૂપ.
આંખ શું જોવે? રૂપ. તો આ મંત્રમાં પહેલા શું આવ્યું? સચિદાનંદ રૂપાય. આંખ શેને જુએ? આંખ રૂપને જુએ. અને એટલા માટે પહેલો જ મંત્ર એ ભાગવતજીનો એ મંત્ર, મહાત્મ્યનો મંત્ર, એ શરણાગતિનો મંત્ર છે. આ જીવને શરણાગત બનવાનું શીખવાડે છે. અને એટલા માટે કહે છે કે સચિદાનંદ રૂપાય. રૂપ એ આંખથી એ રૂપ જોવાનું ભગવાન કહેવા છે. સત ચિત આનંદ યુક્ત છે. એ આંખથી એનું રૂપ જોવાનું છે. ભગવાનના એ રૂપને જોવાનું છે. સચિદાનંદ રૂપાય. અને નેત્રથી આકર્ષણ થયું. પરમાત્માની મૂર્તિની સામે ઉભા રહ્યા ને એટલે નેત્ર, અને નેત્રથી આકર્ષણ થયું. નેત્રથી આકર્ષણ થાય પણ બુદ્ધિથી નિશ્ચય થાય. નેત્રથી આકર્ષણ થાય પણ બુદ્ધિથી નિશ્ચય થાય. અને મૂર્તિ બુદ્ધિથી અને એ જે બુદ્ધિ છે એ સામર્થ્યને પામે છે. અને જ્યાં સામર્થ્ય છે ત્યાં જ બુદ્ધિ શરણાગત થાય છે. પોતા કરતા બીજાને સમર્થ જાણે તો જ આ બુદ્ધિ ત્યાં શરણાગત થાય છે. અને એટલા માટે આગળ લખ્યું રૂપ માટે શું કહ્યું? સચિદાનંદ રૂપાય. અને પછી હવે બુદ્ધિ આવશે. આંખ આવી, હવે બુદ્ધિ આવશે. તો બુદ્ધિ માટે શું કીધું? વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વોત્પત્યાદિ હેતવે એ ભગવાન, એનું સામર્થ્ય શું છે? આ દુનિયાની અંદર હર વ્યક્તિની બુદ્ધિ સમર્થની પાસે શરણાગત જ થઈ જાય છે. આ વિશ્વમાં હર વ્યક્તિની બુદ્ધિ એના કરતા કોઈ સામર્થ્યવાન જ જુએ એટલે એ તરફી ઢળે છે. સામર્થ્યને જુએ એટલે એ તરફે ઢળે છે. અને એટલા માટે આ રૂપ જોયું આંખે, પણ કેવું રૂપ? સચિદાનંદ સત ચિત અને આનંદે યુક્ત. આ જીવને જોઈ જોઈ, આ જીવને કરી કરી, આ જીવને મેળવી અને આખીર શું મેળવવાનું છે? આનંદ. તો એ આનંદ તો કોણ છે? મારા ઠાકોરજીની મૂર્તિ છે. એ પ્રભુ આનંદમય છે. અને એટલા માટે આનંદકારી આનંદમય ભગવાન. અને એને જોયું કોને? આ આંખે. તો એ ભગવાન કેવા? વિશ્વોત્પત્યાદિ હેતવે. સારા આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવા વાળા. અરે આ દુનિયાની અંદર થોડા કન્સ્ટ્રક્શનના કામ કરતા હોય તો એ મોટા કહેવાય. હે શનિભાઈ આવડી સાઈડો ચલાવે છે, આ એથી મોટી ચલાવે છે, આવા વિસ્તારમાં સાઈડો ચલાવે છે. હમણાં ક્યાંક એસજી હાઈવે ઉપર કે ક્યાંક કેટલા 200 નો એક પ્લોટ કંઈક એવું કંઈક થયું ને, 4 દાડા 5 દાડા પહેલા સોદો થયો. તો પછી કે ઓહો આવડું મોટું લેનાર કોણ છે? તો કે તો સનીભાઈ છે. તો મારા કરતા મોટા બિલ્ડર થયા. એટલે તરત એ બુદ્ધિ જે છે એ બુદ્ધિ ત્યાં સમર્પિત થશે. અને એટલા માટે કીધું કે એક નાનું એવું સર્જન આ દુનિયાનું કરે તો એ મોટો કહેવાય છે. ત્યારે આ તો કેવો? વિશ્વોત્પત્યાદિ હેતવે. સારા જગતની, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એને કરવા વાળા એવા સામર્થ્યવાન મારા ઠાકોરજી છે. એટલે બુદ્ધિ ત્યાં ગઈ એટલે બુદ્ધિએ સામર્થ્ય જોયું, સામર્થ્ય જોયું એટલે શરણાગત થાય. પણ શરણાગત થવામાં ભાવ જોઈએ. અને ભાવ ક્યાં રહે? હૃદયમાં. એટલે હૃદય જોઈએ. આંખ, બુદ્ધિ અને હૃદય આ ત્રણેય જ્યાં લાગે ત્યાં જ તમે સાચા એના શરણાગત છો. બાકી આપણો ભ્રમ છે. આપણે એમ કહીએ છીએ કે હું આનો શરણાગત થયો, આપણે કહીએ કે હું આનો સેવક થયો, એ આપણો ભ્રમ છે. આપણે એમ કહીએ કે આ ભગવાનનું આશ્રિત છું, અને એ જ ભગવાન પાસે જઈને કંઈક માંગણીઓ કરીને 2 4 5 વાર અને માંગણીઓ પૂરી ન થઈ અને ત્યારે કે તારું મારે આવે થયું નહીં, આમ કેમ થાય? અને તે ત્યાં જવાનું તો એ આપણે, હું આને માનતો તો તોય મને આ ન થયું, હું આનું ભજન કરતો હતો તોય મને આટલું ન થયું, આટલી પૂનમ ભરી તોય મારું આ કામ ન થયું. એ તું માનતો નહોતો, એ તારો ભ્રમ હતો.
બાકી એ સાચો એને માનતો ક્યારે કહેવાય કે ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે એક વખત લીમડાના વૃક્ષને જોયું અને પછી ખબર પડી કે આ લીમડો છે, પછી આવીને કોઈ એમ કહે કે આ બાવરિયો છે, તો લીમડાનો બાવર થાય ખરો? લીમડાનો લીમડો જ રહે. આ નિશ્ચય, આ નિશ્ચય કરવાનો છે પરમ કૃપા પરમાત્મામાં, અને આવા નિશ્ચય કરી અને એનો આશ્રય કરવાનો છે. અને આશ્રય કેવો? તો કે એમાં હૃદયમાં ભાવ, આ હૃદય ભાવ હોય ત્યાં જ આ હૃદય જોડાય છે. તો ભાવ માટે ભાવ ક્યાં થાય? આપણી માટે કોઈકને લાગણીશીલ જોઈએ તો ભાવ થાય ને. આપણી માટે કોઈ કંઈક કરવા માટે એવું પહેલા શરૂઆતી, પછી અર્પણ સમર્પણ થાય છે, પણ પહેલા કંઈક જોઈએ તો જ ભાવ થાય છે. અને તો એટલા માટે કહ્યું ત્રાપત્રાય વિનાશાય. કેવા એ ભગવાન ભાવવાળા છે, માટે તું પણ ભાવુક બની જા. ત્રાપત્રાય વિનાશાય, ત્રિવિધ તારા જે તાપ છે એને જો આ જગતમાં આધિ વ્યાધિ અને ઉપાધિ એને નાશ કરવા વાળું આ જગતમાં કોઈ હોય તો એ મારા ઠાકોરજી છે. પણ ક્યારે? શ્રી કૃષ્ણાય નમઃ. એ શ્રી કૃષ્ણના શરણે જાઓ, એ પરમાત્માના શરણે જાઓ તો થાય. માટે હૃદય ત્યારે જ કબૂલે છે કે ભગવાન એ તો અમારી આધિ ને વ્યાધિ એને હરનારા છે, ત્યારે કબૂલ કરે છે. અને આવા પ્રકારની જે શરણાગતિ, એ શરણાગત એક વખત એના શરણાગત તમે બની જાઓ જીવનની અંદર. અરે જગતની અંદર વડીલ સંતો એવું કહેતા, ભગવાનના શરણે જવાથી શું થાય? ખાલી બે પ્રસંગ નાના નાના કહું. જૂના જમાનામાં બેનો ઘંટીથી અનાજ દરતી હતી, અને ઘંટીની વચ્ચે ખીલો આવતો હતો, ખીજડો કહેતા હતા. અને બેનો જ્યારે ઘંટુલા ઉપર દરતી હોય અને દરાઈ જાય ને એટલે એ ઉપલું પડ ઊંચું કરે. ઘંટીનું તો પડ જલ્દી ઊંચું ન થાય, પણ ઘંટુલા પાછા એ નાના હોય ને એને ઘંટુલા કહેવાય, મોટી એને ઘંટી કહેવાય. બે પ્રકારો આવતા ને. અને એનાથી દાળ ચણા આ બધું દરતી હોય ઘંટુલાથી. પછી એને ઊંચું કરો ને ત્યારે બધું લોટ થઈ ગયો હોય, પણ એક જગ્યા એવી હોય કે જ્યાં દાણા એમનામાં અકબંધ હોય, અને એ જગ્યાએ ખીજડો એની આજુબાજુમાં જેટલા જુઓ ને એ દાણા અકબંધ હોય. આ કથા શું બતાવે છે? એક ઘંટી એની અંદર રહેલો એક ખીલો, એના સાનિધ્યમાં જો દાણા પહોંચ્યા ને તો એ અકબંધ રહી ગયા. તો પરમ કૃપાળુ પરમાત્મા છે, એના શરણે પહોંચો એટલે તમે અકબંધ થઈ જશો. એ ભગવાનના શરણે જ્યારે જશો અકબંધ થઈ જશો. અને એટલા માટે એક વખત ભગવાન જેવા છે એના શરણાગત બની ગયા, એની ઓળખાણ થઈ ગઈ. મારે આનંદનો દિન આજ રહે, પછી તો બસ મારે આનંદ 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 અને આનંદ થઈ જાય, બીજું કાંઈ દેખાય નહીં. અરે ઘડી ભરે કૃષ્ણને ન જુએ અને ગોપીઓ કહેવા લાગે, અરે વળી પાછો કૃષ્ણ દેખાય, કૃષ્ણના દર્શન થાય, અને ગોપી કહેવા લાગે, એ કામલી વાલા કૃષ્ણ, તારી કામડી ક્યાં મૂકીને આવ્યો તું? બેમાંથી ગમે આ તારી કામડી ક્યાં મૂકીને આવ્યો? આમ કરી કરી આનંદ, પણ આનંદ ક્યારે થાય? આનંદ ક્યારે થાય કે એક વખત એની શરણાગતિ, એનો સ્વીકાર જો થઈ જાય, એના શરણે થઈ જાવ, અને પછી તો એમ થઈ જાય બસ એ મારે આનંદનો દિન આજ મારે એવો આનંદ છે તો એ છે, બીજું કાંઈ હવે નથી. આનંદનો દિન આજ. હાલો જય હો. હે મોરે આનંદનો દિન આજ રે, મોરે આનંદનો દિન આજ રે, મારે આનંદનો દિન આજ રે.
કાજ રે પ્રભુ પ્રગટા કલ્યાણ ને કાજ રે પ્રભુ પ્રગટા કલ્યાણ ને કાજ રે પ્રભુ પ્રગટા કલ્યાણ ને કાજ રે કેવલો અનંત બ્રહ્માંડના ઈશ્વરે એની શોભા વખાણું જગદીશ રે શોભા વખાણું જગદીશ રે એ મોરે આનંદનો દિન આજ દિન આજ આજ આનંદનો દિન આજ રે જય હો એમ કળાને બાજુ બંધારે એમ કળાને બાજુ બંધારે એમ કળાને બાજુ બંધારે એમ કળાને બાજુ બંધારે એ ભુજ શોભે પૂનમનો ચંદારે ભૂલે શોભે પૂનમનો ચંદ્ર એવાલો આનંદ બ્રહ્માંડના ઈશ બ્રહ્માંડના ઈશ શોભા વખાણું જગદીશની રે શોભા વખાણું જગદીશની પેરી ઉભા પિતાંબર જામા રે બાપીના માર જમારે પેરી ઉભા પિતાંબર જામા રે બાપીના માર જમારે મુખમર કેને આવે હરી સમારે હરિ સમારે એ મુખમલ કે આવે ને હરી સમારે આવે ને હરિ સમારે હે પ્રભુ પ્રગટા કલ્યાણ ને કાજ આનંદનો દીન યાજા રે આનંદનો દીન યાજા રે એવાનો ચાલે ચટકતી ચાલ રે વાલો ચાલે ચટકતી ચાલે રે એવાનો ચાલે ચટકતી ચાલ રે વાલો ચાલે ચટકતી ચાલે રે કાનને ગલિયા પડે છે ગાલ રે પાડી છે ગાલ રે હરીને ગલિયા પડે છે ગાલ રે પાડી છે ગાલ રે હે પ્રભુ પ્રગટા કલ્યાણ ને કાજ આનંદનો દીન યાજા રે આનંદનો દીન યાજા રે
દિન યાજા રે આનંદનો દિન યાજા રે હે મારે આનંદનો દિન યાજા રે હે મારે આનંદનો દિન યાજા રે જય હો હાલો જય હો વાલો હસીને પાડે તાળી રે હસીને પાડે તાળી રે. એ વાલો હસીને પાડે તાળી રે એવી લીલાય લૌકિક વાડી રે એવી લીલાય લૌકિક વાડી રે હે પ્રભુ પલ્યા કલ્યાણ ને કાજ આનંદો દીન યાજા રે આનંદો દીન યાજા રે એની શોભા વખાણું રે એની શોભા તે શિરે વખાણું રે વાહ, જય હો. ખૂબ આનંદ પરમ સુખ માણે રે હે ખૂબ આનંદ પરમ સુખ માણે હે પ્રભુ પ્રગટા કલ્યાણ ને કાજ આનંદો દીન યાજા રે આનંદો દીન યાજા રે મારે આનંદનો દીન યાજા રે હે પ્રભુ પ્રગટા કલ્યાણ ને કાજા રે પ્રભુ પ્રગટા કલ્યાણ ને કાજા રે આનંદનો દીન યાજા આનંદનો દીન યાજા આનંદનો દીન યાજા રે આનંદનો દીન યાજા રે કેવડે શોભે સોનેરી બેટો અને લાગે રૂમાલનો રેટો આ કાનોમાં કુંડલિયા છાજે એ જીને હરીને માથે આ મુગટ બિરાજે એ હરીને માથે મુગટ બિરાજે આ પ્રમાણે મહાત્મ્યનો પ્રથમ શ્લોક પરમાત્માનો મહિમા બતાવી વંદન કરી અને હવે આ કથા મુખ્ય વક્તા એનો મહિમા એને વંદન કર્યા છે. કારણ કે કહેનારો મહિમા જ્યાં સુધી આપણને ન સમજાય કે કહેનારો અમને જે કહી રહ્યા છે કોણ છે ત્યાં સુધી એના કહેલા જે શબ્દો એ આપણા હૃદયમાં ઉતરતા નથી, ઉગતા નથી. અને એટલા માટે
એમના મહિમાનું વર્ણન કરતા કહે યમ પ્રવ્રજંત મનુ પૈતમ પૈત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુ હાવ પુત્રેતિ તન્મયા તયતરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોષ્મી. સુખદેવજી મહારાજ આ કથાના મુખ્ય વક્તા છે. એની અહીંયા કથા કહેવામાં આવી છે. સુખદેવજી મહારાજ કોણ છે? આમ તો તમે જુઓ ભાગવતીના પ્રથમ સ્કંદની અંદર પણ વાત આવશે કે 3 પ્રકારના વક્તા અને શ્રોતા ભાગવતમાં બતાવ્યા છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ 3 પ્રકારની કથા ચાલે છે. ઉત્તમમાં ઉત્તમ જો કોઈને કીધા હોય તો એ સુખદેવજી મહારાજ અને પરીક્ષિત છે. મધ્યમ સુતજી અને શૌનકાદિક ઋષિઓ છે. અને ત્રીજી કેટેગરીની અંદર ભગવાન વેદ વ્યાસ અને નારદજી છે. જે વ્યાસજીએ શાસ્ત્રની રચના કરી છતાં એ વ્યાસજી અને નારદજીનો જે સંવાદ થયો એને ત્રીજી કેટેગરી ગણી. કેમ? બંને મહાત્મા છે, મહાપુરુષો છે, છતાંય જગતની હજુ ચિંતાઓ કરે છે. મધ્યમ કેમ કયા? કે મધ્યમ એટલા માટે કયા કે આ નૈમિક શારણ્ય ક્ષેત્રની અંદર બેઠા છે, કથાઓને સાંભળે છે, કથાઓ કરે છે, છતાંય હજુ યજ્ઞમાં પ્રીતિ છે. છતાં હજુ યજ્ઞની અંદર પ્રીતિ છે કે સાથે સાથે યજ્ઞો પણ કરી રહ્યા છે. માટે એને મધ્યમ કયા. અને ઉત્તમ તો કે ઉત્તમ એ તો શુકજી અને પરીક્ષિત છે. શા માટે? કે સુખદેવજી મહારાજ જન્મતાની સાથે ભાગ્યા. જેના શરીરની ઉપર હજુ માના ઉદરનો ઓર ચોટ્યો છે અને ભાગવા લાગ્યા. માટે ઉત્તમ. અને એ સાથે સાથે શ્રોતા પણ કેટલા ઉત્તમ. પરીક્ષિત આ ધરતીનો એ સમ્રાટ, ભારતની ભૂમિનો એ સમ્રાટ હતા. પણ જેવા એને સમાચાર મળ્યા કે મને સાપ લાગ્યો અને આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે, એ જ સમય પોતાનો માથાનો મુગટ ઉતારી અને એને પોતાના પુત્રના માથે મૂકી અને એને સીધા ત્યાંથી ગંગાના કિનારે વયા ગયા. અને 7 દાડામાં એક પણ વખત એને હસ્તિનાપુર યાદ નથી આવ્યું. પોતાનો પુત્ર યાદ નથી આવ્યો. પોતાના કરેલા કાર્યો, પોતે બનેલો સમ્રાટ એ યાદ નથી આવ્યું. આપણે ઘરેથી નીકળીને ટ્રેનમાં બેસીએ અને ટ્રેન હજુ મહેસાણા ન પહોંચી હોય ને તો 5 વાર ફોન કરી દઈએ ઘરે. પણ છતાં એટલું કરો છો ને, એ 6.5 કરોડની વસ્તીમાંથી જેટલા અહીંયા સુધી આવી શકે છે અને કથામાં બે શકે ને એ ઉત્તમ જ છે. એ ઉત્તમ જ છે. પણ આ તો પરીક્ષિતજીની સાથે આપણે તુલના કરીએ તો એ પરીક્ષિત કે છોડ્યું એટલે છોડ્યું, પછી સામું નથી જોયું. માટે ઉત્તમ વક્તા છે. અને એવા એ પરીક્ષિત અને એવા એ સુખજી. અને સુખજીની માટે કહ્યું યમ પ્રવ્રજંત મનુ પૈતમ પૈત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુ હાવ. યમ પ્રવ્રજન વજ્ર ધાતુ ઉપરથી એટલે જાવું. સંતોના ચરણ કઠોળ હોય છે પણ સંતનું હૃદય કોમળ હોય છે. સંતની આંખ કરુણા ભરેલી હોય છે. સંતના ચરણ કઠોર એટલા માટે હોય છે કે સતત ને સતત પરિશ્રમશીલ હોય છે. ચૈર્યવતી ચૈર્યવતી સતત ને સતત એ વિચરણ કરતા હોય છે. માટે એના પગ, એના ચરણ એ કઠોર હોય છે પણ એની આંખ એ કરુણા ભરેલી હોય છે.
કે કોઈના દર્દને જુએ ત્યારે પહેલા એ સાધુની આંખ છલકાઈ જાય છે. કોઈના દુઃખને જોઈ અને સાધુની આંખથી કોઈના દુઃખને જુએ અને તરત એના દુઃખનું કેમ નિવારણ કરવું એવુંની આંખમાં અને હૃદયમાં ભાવ જાગૃત થાય છે. એ સાધુ છે. એટલા એ કહ્યું કે દોડતા છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ, દોડી રહ્યા છે. જેને હજુ યજ્ઞોપવિત આપવાની બાકી છે એવા સુખજી આ કથાના વક્તા કોણ એ બતાવવા જાઉં છું. ઉત્તમ પ્રકારના જગતના એ વક્તા છે અને એવા એ સુખજી જઈ રહ્યા છે. પણ સુખ આવા કેમ બન્યા સાંભળજો. એનો પૂર્વ ઇતિહાસ. સુખદેવજી મહારાજ માં અરણીના ઉદરમાં 16 વર્ષ રહ્યા, છતાં એ જન્મ ધારણ ન કર્યો. સહેજે પણ આ દુનિયાની અંદર બાળક 10, 11, 12, 13 મહિના જન્મતું હોય, હવે તો 10 મહિના. બાકી મહારાણા પ્રતાપ જેવા 13 મહિના સુધી માના ઉદર માર્યા, એટલા માટે એની પ્રચંડ કાયા અને એની તાકાતો જુઓ કે દોડતા હાથમાં ખડગને લઈને દોડતા જાય અને યોદ્ધા અશ્વની ઉપર બેઠો હોય અને દોડતો એ મહારાણા જાય અને જઈને છલાંગ મારીને એની ઉપર તલવારનો ઘા કરે ને તો એ સામેનો રહેલો યોદ્ધા અને અશ્વ બેને કાપી નાખે. આ મહારાણા પ્રતાપના હાથની તાકાત હતી. પણ 13 મહિના સુધી માના ઉદરની અંદર રહ્યા હતા. મારો કહેવાનો ભાવ 16 વર્ષ સુધી વ્યાસજીના પત્ની માં અરણીના ઉદરમાં છે, જન્મ લેતા નથી. આ કોણ છે? આજે જ્યારે એમ કહે ભગવાન વેદ વ્યાસ એમ કહે પુત્ર જન્મ ધારણ કર, માના ઉદરમાંથી જવાબો આપ્યા છે. પિતાજી મને માયાનો ડર લાગે છે, માયાને સંકેલી લ્યો તો હું આ દુનિયામાં આવું. આહા, આ દુનિયામાં 3 જેવી વ્યક્તિ થઈ છે કે જે માના ઉદરમાં હોય અને જે બોલ્યા હોય. એક ભાગવતજીના વ્યાસજી બોલ્યા છે, બીજા અષ્ટવક્ર ઋષિ બોલ્યા છે અને ત્રીજા સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુવર્ય ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે. જેને વડતાલ, જુનાગઢ અને મૂડી 3 મંદિરોના નિર્માણો કર્યા એ બ્રહ્માનંદ સ્વામી એ માના ઉદરમાં હતા અને જવાબ આપ્યો તો રામાનંદ સ્વામી જ્યારે સત્સંગ કરાવતા હતા અને તે દિવસે લાલુબા દેવીના ઉદરમાં આ બાળક પોસાતું હતું અને એને એમ કીધું કે હે ગુરુદેવ, જે ભગવાન પ્રગટ થવાના છે એની વાતો કરો ને. બધા જોવા લાગ્યા અને લાલુબા દેવીના ઉદરની સામું જોયું તો એના ઉદરની અંદરથી પ્રકાશના શેરડા નીકળતા હતા અને એમાંથી અવાજ આવતો હતો. તેથી રામાનંદ સ્વામીએ કીધું તું મુક્ત રાજ પ્રગટની વાતો તમે કરશો. એવી જ રીતે અષ્ટવક્રજી માના ઉદરમાં હતા અને પિતાજી કોઈ મંત્રોના ઉચ્ચારો કરતા હતા અને માના ઉદરમાં રહેલું એ બાળક એમ કે પિતાજી તમે મંત્રો ખોટા બોલો છો. આહા, અને અષ્ટવક્રજીના પિતાજી ખીજાયા અને ખીજાઈને કીધું હજુ જન્મું નથી ને મને ઉપદેશ આપસ? હજુ જન્મ નથી થયો અને મને શીખવાડવા આવ્યો છો? અષ્ટવક્ર બની જા. આહા, માના ઉદરમાં રહી અને જે પિતાજી મંત્રો બોલતા હોય અને એમ કહી દે પિતાજી તમે ખોટું બોલી રહ્યા છો. આ ધરતીની ઉપર આવા મહાપુરુષો થયા છે. પિતાજીએ શાપ આપ્યો અને એ જ અષ્ટવક્રજી 8 અંગે યુક્ત એ થયા. જનક વિદેય જેવા જનક વિદેય જેને ગુરુ બનાવ્યા અષ્ટવક્રજી અને ત્રીજા સુખદેવજી આજે કથાના મુખ્ય વક્તા છે, મારા ઉદરમાં છે. પણ સુખદેવ
એને જ્ઞાન આવ્યું ક્યાંથી? કે જે માના ઉદરમાં છે અને ઉદરમાં રહ્યા થકા એવું કહે છે કે પિતાજી તમે માયાને સંકેલી લો, મને માયાનો ડર લાગે છે, માયાને સંકેલી લ્યો તો હું આવું. અને તે દિવસે આ સુખ કોણ છે એ બતાવું. લઈ જાઉં તમને આજ કૈલાસમાં. કૈલાસનો અહીંથી પ્રારંભ થાય, કૈલાસ પર્વતનો અહીંથી પ્રારંભ થાય છે, હિમાલયનો. કૈલાસની અંદર વૃક્ષની નીચે ઘનઘોર જંગલ અને વૃક્ષની નીચે માં પાર્વતી અને શિવજી બેઠા છે. સુખજી કોણ છે એ બતાવવા જઈ રહ્યો છું. આ કથાના મુખ્ય વક્તા કોણ છે એ તમને સમજાવવા જઈ રહ્યો છું. બેઠા છે. પાર્વતીજી કહે છે પ્રભુ, પ્રભુ તમે અજન્મા કેમ છો? પ્રભુ તમે આટલા બધા આનંદમાં કેમ છો? પાર્વતીજી શિવજીને પૂછી રહ્યા છે, તમે સદૈવ આ આનંદમય રહો છો, તમારો જન્મ નથી થતો, આનું કારણ શું છે? અને તે દિવસે મહાદેવજીએ કહ્યું તો દેવી એનું કારણ પરમાત્માની કથા છે. સતત એ કથાની અંદર હું તન્મય છું. તો હું તમારી અર્ધાંગીની છું, આપ મને પણ એ કથા સંભળાવો. દેવી કથા સંભળાવો. એક સરસ કથા એવી રસ તરબોળ હોય છે અને રસમાં તમે જો પાછા ઊંઘી જાઓ તો ફરીને પાછો એ રસ મળે નહીં, વયો જાય. માટે મને ખબર પડવી જોઈએ કે તમે જાગો છો. આખું જંગલ નિર્જન બની ગયું. અનઅધિકારીને કથા મળવી ન જોઈએ. આ મહાદેવજીનો ભાવ હતો. કોઈ રહેવું ન જોઈએ. બધા જ ઉડી ગયા, પક્ષીઓ પણ વયા ગયા, કોઈ જ નહીં. અને કથા પ્રારંભ થયો. પણ કથાનો પ્રારંભ થયો ને એ જ સમયે મહાદેવજીને 3 તાલી પાડવીને એવા સમયમાં એક પક્ષી ઈંડાને મૂકે અને તાલી વાગી. મહાદેવજીની તાલીના પ્રભાવથી ઉડી ગયું, ઈંડું રહ્યું. પણ મહાદેવજી જ્યાં કથાનું મંગલાચરણ કર્યું, કથાના મંગલાચરણની તાકાત જુઓ. પેલું ઈંડું સેવાઈ ગયું અને ઈંડું સેવાય અને એક પોપટ, પોપટીનું બચ્ચું હતું, પોપટ બની ગયું. પણ બન્યું એવું, કથા ચાલુ થઈ ગઈ. વિચાર તો કરજો, આ કથાના વક્તા ગત જન્મમાં જન્મતાની સાથે જેને કથા મળી છે, આ કથાના મુખ્ય શ્રોતા જન્મતાની પહેલા જેને માના ઉદરમાં ભગવાનના દર્શન કર્યા છે એ પરીક્ષિત છે. કલ્પનાઓ તો કરો. આજે આપણે પરમ વૈષ્ણવ, પરમ સત્સંગી, એના ઘરે કદાચ આપણા જન્મો થયા હોય અને છતાં ઘણા લોકો એવી આશાઓ કરતા હોય કે અમે મરી જઈને પછી અમારી પાછળ કથા કરાવજો. અરે પ્રભુ, આપણી પાછળ કોઈ કરાવે કે ન કરાવે, આપણી હયાતીમાં કરી લ્યો ને. કદાચ ભગવાને તમને એટલી સંપત્તિ ના આપી હોય કે તમે કથા ન કરાવી શકો, તો કમસે કમ કથાની અંદર જઈ અને કથા સાંભળી તો હકો ને. કથા સાંભળી તો હકો, એટલું તો આપ્યું છે ને ઠાકોરજીએ. આવો માનવ દેહ મળ્યો, આવું શરીર મળ્યું અને આખી જિંદગી બીજાની માટે દોડધામ કરી કરીને પૂરી કરી દીધી. અને પછી મરતા મરતા આશા રાખતા જઈએ કે મારી પાસે કથા બેહાડજો, મારી પાછળ મને હરિદ્વાર લઈ જજો, મારી પાછળ ઋષિકેશ જઈને કરજો.
એના કરતા હયાતી એ છે કે આપણે હયાત છીએ અને એકાદી નહીં અનેક વાર કથાઓ સાંભળી લઈએ. અનેક વખત આ કથાની તાકાત શું છે, કથાનું સામર્થ્ય શું છે, યાદ કરવો કે હું કેટલો ભાગ્યશાળી હશું, મને આમ મળ્યું. કાલે બધા આગેવાનો આવ્યા હતા અમારા ઉતારે અને બધા એની વાતો કરતા હતા. તુલસીભાઈ કીધું, સ્વામીજી મા બાપ મમ્મી ને પપ્પા, જે તુલસીભાઈ ની ઉંમર આટલી થઈ 68-70 જેટલા તો પહોંચ્યા છે, 72 બરોબર, 70-72. આજે એની ઉંમર આટલી થઈ તો એના મા બાપ જે દિવસે કોઈ નહોતી સુવિધાઓ, નહોતા આવા રસ્તાઓ, તે દી એક એના માત પિતા આવીને 2 મહિના રોકાતા હતા. આ સંસ્કારો પડ્યા હતા કે મારી માં 2 મહિના ઋષિકેશમાં જઈને રોકાય, મારા પિતા 2 મહિના ઋષિકેશમાં જઈને રોકાય, તો હાલો અમે કંઈક કરીએ. જીવનના તમે સાચા આવા માર્ગદર્શક બનજો કે તમે એવું તમારી જિંદગીમાં કામ કરજો કે તમારા દીકરાઓને એમ થવું જોઈએ કે મારી દાદી આવું કરતી હતી, હું આવું કરું, મારા દાદા આવું કરતા હતા, હું આવું કરું, મારા માં આવું કરતા, મારી મમ્મી આવું કરતા હતા, મારા પિતા આવું કરતા હતા, તો હું આવું કરું પણ સારું. આવા સત્કર્મનું કામ અમે આવું કરીએ. હું તો એવું કહું, સમાજની અંદર સમાજના આગેવાનો પણ અહીં બેઠા હશે, તમે સમાજના ફંક્શનો કરો ને ત્યારે સમાજના ડોક્ટરોના સન્માન કરો છો, વકીલોના સન્માન કરો છો, સમાજના રાજકારણીઓના સન્માન કરો છો, બીજા ત્રીજાના કરો છો, એની હારે હારે સમાજને કંઈક સારા આવા સંસ્કારો આપવા વાળા એવા આઈડિયલ જીવનો જીવ્યા છે ને એના સન્માનો સાચા અર્થમાં કરો. આજે સમાજ નહીતર કઈ દિશામાં જઈ રહ્યો છે, કઈ તરફ જઈ રહ્યો છે. ખરેખર તો સમાજની અંદર કે આવા કાર્યો, આજે એક જ દાખલો આપું કે આમાં ભલે 5 જણા કે 10 જણા હોય આ ગિરનાર સેવા સમિતિ ચલાવતા હોય, એ નાનું હુનું કામ છે. તો જે સમાજના લોકો હોય એ સમાજના લોકોએ કહેવું જોઈએ કે અમારા સમાજની આ વ્યક્તિઓ આવું આવું કામ કરે છે તો અમારા સમાજની અંદર અમારે એનું સન્માન કરવું છે. કે જેના જીવનમાંથી કોઈ આઈડિયા લેશે તો આ જીવન એનું તો નહીં પણ આ સમાજને સુદ્રઢ અને સુસંસ્કારી બનાવવાનું એ કામ કરી રહ્યા છે. અને સન્માનો સાચા એના પણ થવા જોઈએ, એના ખરા સન્માનો થવા જોઈએ. જીવનો જિંદગીમાં જીવો તો એવા જીવજો, બાકી તો દુનિયામાં કાંઈક આવ્યા, કાંઈક ગયા ને કાંઈક ચાલ્યા જવાના. હું અને તમે પણ વયા જવાના. સિકંદરોના સિકંદરો અહીં થયા છે, કોઈ નથી રહ્યા, કોઈ નથી રહેવાના. એ બધા જ આ દુનિયામાં આવ્યા છે અને બધા વૈયા ગયા છે, આપણે પણ વૈયા જવાના છે. પણ જે જિંદગીમાં સારા કામો કરીને ગયા છે એ જ આ દુનિયામાં આજ પણ હયાત છે. શરીરથી ગેરહાજર નથી અને છતાંય એ આજ આ દુનિયાની અંદર હયાત છે. નરસિંહ મહેતા થઈ ગયા કેટલા વર્ષો થયા, મીરાબાઈ થયા કેટલા વર્ષો થયા, કેટલા કેટલા વર્ષો થયા, અને તોય છતાં આજે આપણે એ બધાને યાદ કરીએ છીએ. આપણે બધાને યાદ કરીએ કારણ કે એનું જીવન આઈડિયલ હતું, ભગવાન સંબંધી હતું, માટે આપણે એને યાદ કરીએ. નરસિંહ મહેતાને કરતાલુ સિવાય એની સંપત્તિ કાંઈ હતી નહીં બાપા, અને કેદારો રાગ. એ મીરાબાઈ રજવાડામાં મોટા થયા પણ ભગવાનની આડા બધા આવ્યા ને તો બધાને છોડીને વયા ગયા. ભગત દેખ રાજી હુઈ જગત દેખ રોઈ. ભગત દેખ રાજી હુઈ જગત દેખ રોઈ. એ મીરાબાઈ એમ કહેતા કે ભગવાનના ભક્તોને જ્યારે જ્યારે જોઉં ને હું નાચવા માંડું, રાજી થઈ જાઉં. પણ જગતના જીવને જ્યાં જોઉં
તો મને એમ થાય કે ક્યાં આવ્યા, મને રડવું આવી જાય. ભગત દેખ રાજી હુઈ, જગત દેખ રોઈ. જીવનની અંદર એવા બનજો, તમારા પરિવારના, તમારા સમાજના, તમારા કુટુંબના તમે સંસ્કારી આઈડિયલ હોય. તમારા પરિવાર 25 જણાનો પરિવાર હોય અને 25 જણાના પરિવારમાં આપણે એવા હોવા જોઈએ કે કોઈ એમ કહે કે મારે થાવું છે ને તો આના જેવું મારે થાવું છે. આ જિંદગી છે, આ જિંદગી છે. જીવનમાં આવા બનજો. આજ સુખદેવજી જન્મતાની સાથે મને કથા મળી. અરે કથાથી મારું સેવન થયું. હું એક ઈંડું મટી અને બચ્ચું બની ગયું, પોપટ બની ગયું. આ કેટલા ભાગ્યની વાત છે. અરે તમે અહીંયા બેઠા છો ને, એ તમારા ભાગ્યની તમને પણ ખબર નથી કે તમે કેટલા ભાગ્યશાળી છો. ત્યારે આ કથા પડે છે, આ ગંગાનો કિનારો મળે છે, મળે છે. એ કથાનો મહિમા જેથી સમજાય તેથી ખબર પડે કે આહા મને આ કથાઓ મળી. આજે કઈ પોપટનું બચ્ચું સાંભળી રહ્યું છે અને કથા ચાલુ છે. માં પાર્વતીજી હોંકારો દઈ રહ્યા છે અને માં પાર્વતી જ્યારે હોંકારો દેતા દેતા ઊંઘ આવી અને પાર્વતીજીને ઊંઘ આવી ને પેલા પોપટના બચ્ચાએ વિચાર કર્યો કે મારા જીવનની અંદર જન્મતાની સાથે મને કથા મળી, કદાચ આગળ મને કથા નહીં મળે, આ કથાથી હું વંચિત રહી જઈશ. લાવ, એ તો મારી માં છે, મારી માં તો મને જન્મ આપીને વહી ગઈ. આ મારી માં છે કે જેના માધ્યમે મને આ કથા મળી, મને જીવન મળ્યું. અને એ પોપટનું બચ્ચું ધીરે રહીને આવી માં પાર્વતીના ખોરામાં બેસ્યું. પણ બા તો સૂઈ ગયા હતા. મહાદેવજી કથાને ગાઈ રહ્યા હતા અને મહાદેવજી જ્યારે કથા ગાઈ રહ્યા છે, થોડી થોડી વારે પેલું પોપટનું બચ્ચું હુંકારો આપે છે. મહાદેવજીને એમ થાય પાર્વતી કથા સાંભળે છે. પણ આજે પાર્વતી તો સુતાતા અને પેલું બચ્ચું પોપટનું એ કથાને સાંભળતું હુંકારો દેતું અવાજ કરતું હતું. મહાદેવજીને એમ થયું લાવ જરા જોઈ લઉં. અને મહાદેવજી જે આંખ ખોલે તો દેવી ઊંઘતા હતા. તો હુંકારો ક્યાંથી આવ્યો? જ્યાં જોયું ત્યાં તો પેલું બચ્ચું અને મહાદેવજીએ જોયું એક પોપટ. અરે આવી આ કથા અનઅધિકારીને મળી જશે. અને એ જ સમય મહાદેવજીએ ત્રિશૂળ ઉપાડ્યું. પણ આજે કથા સાંભળી હતી. મહાદેવજી કથાને કરતા હતા. કદાચ આ દુનિયાને મહિમા એમને ગાવો હશે કે જેને કથાનું શ્રવણ થયું એ કેવો અમર બની જાય છે. અને એટલા માટે તો જ્યારે ભાગવતની કથાનો પ્રારંભ થયો અને પ્રારંભ થતાની સાથે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા હતા. અને અમૃતનો કુંભ લઈને આવીને એટલું કીધું હતું દેવતાઓએ કે આ અમૃત પરીક્ષિતને મૃત્યુ છે ને 7 દિવસમાં પાઈ દો, અમર બની જાય, અને એની જગ્યાએ કથાનું અમૃત અમને આપી દો. આહા, ત્યાં બધું જ છે. દેવતાઓની પાસે બધું જ છે, પણ દેવોની પાસે કથા નથી. કથા તો માત્ર ને માત્ર મૃત્યુ લોકમાં જ છે.
અને તે દિવસે સુખદેવજી મહારાજે કીધું તું ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહા. હે દેવો, ક્યાં અમૃત રૂપી કથા અને ક્યાં તમારું આ દુનિયાનું અમૃત, દેવલોકનું અમૃત. એ તમારું દેવલોકનું અમૃત કથાની સામે કાચના ટુકડા જેવું છે, અને આ કથા એ તો મણી જેવી છે. એ આ કથા છે. અને પેલું પોપટનું બચ્ચું ભાગ્યું. મહાદેવજીએ ત્રિશુલ લીધું અને ત્રિશુલ લઈ અને પાછળ ઉભું રે, ઉભું રે, આ ઉભું રે. આ તો શિવજીનું ત્રિશુલ આવતું હતું, અને આ પોપટનું બચ્ચું ભાગતું 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 એ જ કૈલાસમાં, એ જ હિમાલયમાં વ્યાસજીનો આશ્રમ. બદ્રીનારાયણ જઈએ ને આગળ માના ગાંવ, એથી આગળ વ્યાસજીનો જે આશ્રમ, અને એ આશ્રમની અંદર વ્યાસજી બેઠા છે, એમના પત્ની બેઠા છે, અને એવામાં એમના પત્નીએ બગાસું ખાધું અને મોઢું ફાડ્યું અને પેલું પોપટનું બચ્ચું મોઢામાં વળ્યું, અંદર ઉતરી ગયું. એ જ આ પોપટ એ બીજો કોઈ નહીં. આજે 16 વર્ષ સુધી માં અરણીના ઉદરમાં રહ્યું, અને પોપટ એ જ જ્યારે 16 વર્ષને અંતે જ્યારે માયાને સંકેલી રાઈનો દાણો ગાયના સિંગ ઉપર ટકે ન ટકે, અને એટલી વાર માયા સંકેલી, અને એટલી વારની અંદર સુખદેવજી મહારાજનો જન્મ થઈ ગયો. પણ એ જન્મતાની સાથે 16 વર્ષના હતા. પોપટમાંથી આજે માનવ બન્યા, સુખના સુખ રહ્યા. સુખ એટલે પોપટ, આત્મા પોપટનો છે અને માટે સુખ છે. અને જન્મતાની સાથે ભાગ્યા, અને ભાગ્યા એટલે યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજો આવ પુત્રેતિ તન્મયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી. હે પુત્ર, પુત્ર ઉભો રહી જા, પુત્ર ઉભો રહી જા. અને આ કરતા ભગવાન વેદવ્યાસ જ્યારે એની પાછળ દોડે, વૃક્ષ અને વેલીઓ ઝૂમતા ઝૂમતા આજે જવાબો આપી રહ્યા હતા. વૃક્ષ અને વેલીઓમાં રહી રહીને જવાબો જાણે કે સુખજી આપતા હતા. પિતાજી વયા જાઓ, વયા જાઓ, તપ કરવા માટે મારે જવું છે. એ સુખજી માટે ઉત્તમ વક્તા છે. જન્મતાની સાથે જેને કોઈ સંસ્કાર પણ નથી થયા, જેના શરીરની ઉપર માનો ઓર ચોટ્યો છે, અને જે જંગલની અંદર ભગવાનનું ભજન કરવા નીકળી પડ્યા, એ આ કથાનો મુખ્ય વક્તા છે. એ ઉત્તમ વક્તા છે. અને એ સુખદેવજી મહારાજ એને વંદન કર્યા છે. અને એ વંદન કરીને હવે કથાનો પ્રારંભ થશે. નૈમિક શારણ્યની ધરતીમાં સુતજીની પ્રત્યે શૌનકાદિક પ્રશ્નો કરશે કે કળિયુગના ક્લેશો કેમ દૂર થાય, જ્ઞાન કેમ મળે, ભક્તિ કેમ મળે, વૈરાગ કેમ મળે, કેમ સુખી થવાય, ક્લેહ અને ક્લેશમાંથી મુક્તિ કેમ મળે, એના પ્રશ્નો કરશે. અને એની ઉપર એના જવાબો આપશે. કથાને સાંભળીશું સાંજની કથામાં. અત્યારે ઠાકોરજીના નામ સ્મરણની સાથે સુખજીને વંદન કરી કથાને વિરામ આપવા જઈ રહ્યા છીએ. ત્યારે આજ ગિરનાર સેવા સમિતિના સભ્ય પટેલ સોમાભાઈ માણસાવાળા, એમના ધર્મપત્ની થોડા દિવસો પહેલા, 60 દિવસ પહેલા ભગવાનના ધામમાં જ્યારે ગયા છે, ત્યારે આવો માં ગંગાના કિનારે ઠાકોરજીને પ્રાર્થના કરે કે પ્રભુ, એ દિવંગત આત્માને તમારા ચરણારવિંદનું સુખ આપજો, અને પરિવારના સભ્યોને ધૈર્ય ધારણ કરવાની શક્તિ આપજો. અને અમારા એક ગિરનાર સેવા સમિતિ એના એક સભ્ય, બસ એની માટે ભગવાનના નામ સ્મરણથી અમે સાચી શ્રદ્ધાને
સુમન અર્પણ કરીએ છીએ ત્યારે આજની એ ધૂન્ય એ બાની માટે એમના નિમિત્તે આપણે અત્યારની આ ધૂન કરીશું અને ધૂન સાથે અત્યારની કથા વિરામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 જય હો સ્વામિનારાયણ 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 શ્રી ભાગવત ભગવાન કી